એટલે અમે પ્રજા સમક્ષ આજે જઈશું અને વિકાસની ગાથાને આગળ વધારીશું. વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી છે કે ખોટા ફોર્મ ભરીને ખાલી આ નહીં કરવું જોઈએ. એની જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં તમારે પણ જોડાવવું જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. 5 વર્ષમાં શું કામ આવનાર સમય શું બાકી કામ થશે પૂરા? ખાસ કરીને હું મારા વોર્ડ વિશેની વાત કરું તો અમે જૂના તળસટીમાં રહેવાવાળા છીએ. વોર્ડ નંબર 13 એ જૂનો કોટ વિસ્તાર છે. હાલની તારીખમાં નવી પાણીની લાઈનો અને ડ્રેનેજની નવી લાઈનો નાખવામાં આવી છે. એ સિવાય આપણે ગાંધી સ્મૃતિ ભવનને નવું રિનોવેશન કરવામાં આવ્યું છે, નવું કરવામાં આવ્યું છે. એની સાથે આપણે જોઈએ તો ડીકેએમ હોસ્પિટલ છે, એને નવી 50 બેડની હોસ્પિટલ ત્યાં આગળ કરવામાં આવી છે. એની સાથે શહેરની ગલીઓમાં જે વર્ષોથી પાણીની એની સમસ્યાથી એ લાઈનો દૂર કરીને નવા સીસી રોડ સુરત શહેરમાં આપવા જઈ રહ્યા છે. વાત કરીએ તો તમારા મોટા આસાન ધારાનો પ્રશ્ન છે, એને કઈ રીતે આસાન ધારાનો જે પ્રશ્ન છે એ એકદમ નાગરિક છે. એને લઈને રહેનારા જૂના તળસટીઓ ઘણા હેરાન થાય છે. એને લઈને જે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તે ઘણું યોગ્ય અને સુંદર આયોજન. 30 વર્ષથી સરકાર જે આસાન ધારો તમે કહો છો કે સુખીઓ હેરાન થાય છે, એનો નિવાડો નથી આવતો, એને શું કહો છો? શહેરની ભૌગોલિક પરિસ્થિતિ જેમ તમે જોઈ રહ્યા છો કે શહેર વિકસિત થઈ રહ્યું છે. ઘણા પાર્ટો એવા છે કે જેવા નવા ડેવલપ થઈ રહ્યા છે. જે રીતના જહાંગીરપુરા જો, વેસુપાલ વીઆઈપી જો, આ બાજુ તમે જો તો નવા વરાછા વિસ્તાર જો આખો, એવી જ રીતના સિટી પણ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો મૂળ સુરતી અને તળ સુરતીઓને હેરાન નહીં થાય એના માટેનો આ કાયદો છે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.